વિસ્તારના છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યાઓના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે। તંત્રમાં અનેક રજૂઆત કરવા છતાં તંત્રથી કોઈ પણ પ્રકારનો સહયોગ મળ્યો નથી। અગર એમની સમસ્યાનું નિવારણ નહીં થાય તો ચૂંટણી મતદાનનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આ વિસ્તારની મહિલાઓએ આપી છે। જૂનાગઢ શહેરના આંબેડકર નગર વિસ્તારના વોર્ડ નંબર 15માં લોકો છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યાને લઈ ત્રસ્ત બન્યા છે। શિયાળો પૂર્ણ થયા બાદ ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે, ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા લાંબા સમયથી પાણીની સમસ્યાને લઈ કોઈ ઉકેલ કરવામાં આવ્યું નથી। તંત્રમાં અનેક રજૂઆત પણ કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ ત્યાં પાણીનો ટાંકો પણ મૂકવામાં આવેલો છે, પરંતુ તેમાં પાણી ભરવામાં નથી આવતું અને ટાંકાના નળ પણ તૂટેલી હાલતમાં પડેલા છે। તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં હંમેશા પાણીદાર વાતો કરતું તંત્ર પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે। નલ સે જલ યોજના હોય કે સરકારની આવી કોઈ પણ યોજના હોય, પરંતુ એ યોજનાઓ માત્ર કાગળ ઉપર જ રહે છે। ત્યારે આગામી દિવસોમાં જો આ પાણીની સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો ચૂંટણીમાં મતદાનનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આ વિસ્તારની મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અમે કેટલા સમયથી પાણીમાં હેરાન થાય છીએ। કોઈ પાણી ભરવા દે, કોઈ પાણી ન ભરવા દે, મત તાણે હળિયું દોટાદોટ કરે, હાલો મત નાખો, હાલો મત નાખો। તો પાણી વિના જે આજ પહેલા પાણી દે ને તો જ અમે મત દેશું, નકર નહીં દઈ, બરાબર। મત લેવા માટે કોઈ અહીંયા આવશો નહીં। આ ચોક છે હનુમાન ચોક, ત્યાં પાણી પહેલા પછી મત। અત્યારે અમારે ઘણો ટાઈમથી પાણીની સમસ્યા છે। જે અહીંયા ટાંકો મૂકેલો છે એમાં ઘણો વર્ષોથી પાણી ભરાતું જ નથી અને બાઈઓ પાણી ભરવા માટે ઘણી હેરાન થાય છે અને એકબીજાના ઘરે ભરવા જાય છે, પણ કોઈ ભરવા દે કે ના ભરવા દે। તો પાણી વગર અમારે કયું કામ શક્ય છે? પાણી વગર એકો કામ શક્ય છે જ નહીં। એટલે પાણીની અમારે એમાં અત્યારે ઉનાળો આવ્યો છે એટલે પાણીની ખાસ જરૂર પડે છે। તો પાણી ભરો ને ટાંકો ભરો, કંઈક કરો પાણી માટે। બાકી હમણાં ચૂંટણી આવે છે તો મત લેવા ઘરે ઘરે આવશે, પણ પાણી માટે કાંઈ કરતા નથી। અમે નગરપાલિકામાં કોર્પોરેટરને ઘણી અરજી કરેલી છે, પણ કોઈ અહીંયા આવીને કઈ ધ્યાન દેતું નથી। અને અમને પાણી આ બસ પાણીનો મોટર નાખી દે પાણી ચાલુ થઈ જાય, બસ બીજું અમારે કાંઈ જોતું નથી। તંત્રમાં તમે રજૂઆત કરી છે? હા, અમે 3-4 વાર ગયા, અમને કોઈ જવાબ દેતું નથી નગરપાલિકામાં। આગામી ચૂંટણી નજીક આવી રહી છે, શું કહેશો ત્યારે? એટલે મત જ નહીં નાખીએ, પાણી વગર અમે મત દેલા પાણી પછી મત। ચૂંટણી વખત લોકોને દરેક રાજકીય પાર્ટીના નેતાઓ મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ ત્યારબાદ નાના વિસ્તારોની સમસ્યા પર કોઈનું ધ્યાન જતું નથી અને આવા લોકો હંમેશા પીડાતા રહે છે। ત્યારે આ વખતે મહિલાઓ રણચંડી બનીને મક્કમ થઈને ચૂંટણીમાં પાણી નહીં મળે તો પોતાનું પાણી બતાવી દેવામાં મૂડમાં દેખાઈ રહી